ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणं विना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामुदाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। આપણે પાંચમા અધ્યાયમાં ગીતાના પ્રવેશ કર્યો છે. અર્જુને જ પ્રશ્ન કર્યો, કયો અધ્યાય છે? પાંચમો. શું છે? કર્મ સંન્યાસ. આ અધ્યાયનું નામ શું છે? કર્મ સંન્યાસ. બરાબર. અને એમાં અર્જુને જ પ્રશ્ન કર્યો કે ભગવાન, એક બાજુ તમે સંન્યાસની વાત કરો છો, કર્મણામ સંન્યાસ, અને બીજી બાજુથી તમે યોગની પ્રશંસા કરો છો અને મને કહું તું યોગનો આશ્રય લે, તો મારે શું કરવું? મારે કર્મ છોડી દેવા કે કર્મ કરવા? કારણ કે તમે બંનેની પ્રશંસા કરો છો, તો મારા માટે શું યોગ્ય છે તે તમે મને કહો. અને આ કર્મનો સંન્યાસ એટલે વિવિધિશા સંન્યાસ. જ્ઞાની તો કર્મ કરતો જ નથી, પછી છોડે કે ન છોડેની વાત જ નથી. આ એના માટે છે. અને એટલા માટે બીજા શ્લોકમાં ભગવાને કીધું કે સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેયસની પ્રાપ્તિ કરાવનાર છે, મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. પછી આપણે કહીશું, આપણને જ્યારે એમ કહેવામાં આવે કે સંન્યાસ લો તો પણ તમને નિશ્રેયસની પ્રાપ્તિ થાય અને કર્મયોગમાં પણ નિશ્રેયસની મોક્ષની પ્રાપ્તિ થાય, તો તમે શું નક્કી કરો? સંન્યાસ જ કરો. કારણ કે ઓલું 1 કિલોમીટર તમારે જે સ્થાને જવું છે તે 1 કિલોમીટર છે અને ઓલું 5 કિલોમીટર લાગે. કર્મયોગ એટલે 5 કિલોમીટર ધારે ગયો,
તો તમે જે ઓછા રસ્તે 1 કિલોમીટરમાં જો પહોંચી જવાતો હોય તો કયો રસ્તો લે? 1 કિલોમીટર વાળો જ લઈએ. એમ સંન્યાસ છે બધાને એ જ થાય કે ચાલો સંન્યાસી બની જાય. અને હંમેશા કહું છું ને, હમણાં તો જેટલા આવે ને અમે મારે સંન્યાસી બની જવું છે, અમે તમારી પાસે રહીએ. બરાબર છે, સરળ માર્ગ છે. કારણ કે સંન્યાસીને બહુ કર્મ કરવાના નથી, બહુ બધી જગ્યાએ વ્યવહાર સાચવવાના નથી. એટલે એમ થાય કે સંન્યાસી સારું, કારણ કે બહુ ઓછા એને રોલ ભજવાના છે. પણ એ ક્યારે થઈ શકે? સંન્યાસી સરસ છે, વિવિધિશા સંન્યાસ બરોબર છે, પણ એ કોના માટે છે? જેને મનની પરિપક્વતા પ્રાપ્ત કરી છે, એટલે કે જે પોતાની સાથે રહેવા માટે તૈયાર છે, જે પોતાનાથી જ પ્રસન્ન છે. એને બીજા બધાની સાથે રહીને આનંદ મેળવવાની આવશ્યકતા નથી. રે ન રહેવું એવું નથી કહેતા, પણ એનો આનંદ પોતાના ઉપર જ છે. એવી વ્યક્તિ કે જે પોતાની સાથે રહી શકે, બીજા બધા હોય કે ન હોય, પણ પોતાની સાથે રહી શકે તો વાંધો નથી. કારણ કે ઘણી વખત મેં તને વાત કરી છે, એ બેનનું નામ પણ મને યાદ છે કે સ્વામિનીજી આ બધા છોકરાઓ એની પત્ની પછી પૌત્ર બધા હોય ને, ઘરમાં ભગવાન નામ નથી લેવાતું. એ જશે પછી બસ મજા પડશે. વેકેશનમાં બધા એ લોકો જવાના છે, પણ જ્યારે ગયા ને એકલા પડ્યા ને પછી કેવું નથી ગમતું. ખ્યાલ આવ્યો? જ્યારે બધા હોય ત્યારે આપણે એમ થાય કે કર્મ સંન્યાસ, બધા જાય તો હું ભગવાનનું નામ લઈશ, પણ એ તૈયારી નહોતી એટલે પછી ન ગમે કે એકલા એકલા હું શું કરું, હવે સમય નથી જતો. એટલે સંન્યાસ એના માટે છે કે જે પરિપક્વ છે, પોતાનાથી પ્રસન્ન છે, પોતાની જાત સાથે રહી શકે છે. નહીં તો એકલા હોય તો પછી ભલે અહીંયા જઈએ અને ઓલાના ઘરે જઈને પ્યામ કરીએ, તે કરીએ, ક્યાંય જવાની આવશ્યકતા નથી. એવા માટે સંન્યાસ છે. એટલા માટે ભગવાન કહે છે બીજા શ્લોકમાં કે સંન્યાસ કરતાં, કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું સરળ છે. કારણ કે તમે સમૂહમાં રહેતા હોય તો ખબર પડે કે તમે ક્યાં છો. કીધું ને, કાદવ આમ તો પાણી ચોખ્ખું લાગે, પણ પથ્થર નાખીએ તો કાદવ બહાર આવે. એમ આપણે કર્મ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણા રાગ દ્વેષ કેટલા પડ્યા છે, ક્યાં રાગ છે, કોઈના માટે દ્વેષ છે, એ બધું બહાર નીકળે. એટલા માટે ભગવાન કહે છે કે મોટા ભાગના લોકો માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. એટલા માટે ભગવાન કહે છે કર્મ સંન્યાસાત, એટલે કે જે કર્મ માટે તૈયાર થયો નથી છોડવા માટે, એના માટે આ કર્મયોગ એ શ્રેષ્ઠ છે. અને એ કર્મયોગની પણ બહુ પ્રશંસા કરે છે ભગવાન. શું કહે છે કે એ કર્મયોગ કેવી છે? જેને રાગ દ્વેષ નથી લગે. તારે સંન્યાસી જ બનવું છે ને, તો નિત્ય સંન્યાસી બની જા. નેયસ નિત્ય સંન્યાસી, એ તમારે આને નિત્ય સંન્યાસી જાણો. એનો અર્થ થયો કે આચિક સંન્યાસ આપણે વાત કરી હતી કે ક્યારેક સંન્યાસી બની જઈએ, ક્યારેક પાછા અસન્યાસી બની જઈએ. તો ના, નિત્ય સંન્યાસી. નિત્ય સંન્યાસી કોને કહેવાય? જેમ કે આપણે ફરીવાર દ્રષ્ટાંત એને આપીએ છીએ જેથી આપણે સ્પષ્ટ થાય કે રમકડા છૂટી દીધા, રમકડા ઢીંગલા ઢીંગલી છૂટી ગયા. હવે એને એ છૂટી ગયા એવું ભાન છે, મેં ત્યાગ કર્યો ભાન છે ના, કેમ? આપણે એનાથી ઉપર ઉઠી ગયા. જો ત્યાગ કરીએ તો એ ત્યાગ કર્યો તો જરા સાવધાન રહેવું પડે. પણ છૂટી ગયું, ઉપર ઉઠી ગયા પછી કોઈ ચિંતા જ નથી. જો ત્યાગ કર્યો હોય વિષયનો તો વિષયથી સાવધાન રહેવું પડે, એમાં અટવાય ન છે. પણ જે ઉપર ઉઠી ગયો છે એ કહેવાય છે નિત્ય સંન્યાસી. જેમની વાત આવે છે ને કે 2 બ્રહ્મચારી હતા અને બંને જતા હતા, અને એક ત્યારે બરોબર નદીમાં એક બેન તણાતી હતી. કંઈકને આવડતું નહીં હોય, બિચારાને પડી ગઈ ગમે તે કહે બચાવો બચાવો. એટલે ઓલા ભાઈ, બેમાંથી એક ભાઈ હતા ને તરતા આવડતું હતું અને જરા શરીરના સ્વાસ્થ્ય પણ સારું હતું, એટલે એણે બેનને ઉપાડી અને લઈ લીધું અને સામે કિનારે ઉતારીને બંને ચાલવા માંડ્યા. બીજો બ્રહ્મચારી, બીજો એનો સાથીદાર છે, એક
સતત રસ્તામાં વિચાર કરે છે કે ભાઈ આપણે તો સ્ત્રીને અડવું ન જોઈએ, શા માટે સ્ત્રીને અડ્યો? એટલે કહે છે તું તો ખરો છું ભાઈ, હા ત્યાર તો ન બોલ્યા, કારણ કે પણ તે સ્ત્રીને અડ્યો કેમ? તો કે ભાઈ હું તો અહીંયા મૂકીને આવ્યો છું, તું હજી સુધી તારી સાથે રાખે છે? બરાબર, જરૂર હતી મેં કર્યું, પછી મૂકી દીધું. મને મનમાંય નથી કે મેં કોઈ બેનને મદદ કરી હતી, હું એને અડ્યો હતો. એનું નામ સંન્યાસી. એ તો ત્યાગ કરવો હોય તો પછી આપણે ધ્યાન રાખવું પડે. ને અહીંયા કયો સંન્યાસી છે? જ્ઞેય સંન્યાસી યોન દ્વેષ્ટિન કાંક્ષતિ, જે રાગ અને દ્વેષમાંથી ઉપર ઉઠી ગયો છે સંન્યાસી. પછી એને વિચાર કરવાનો નથી. અને કોણ છે? કર્મયોગી. એ કર્મફળને ભગવાનનો પ્રસાદ માને છે અને રાગને દ્વેષ હોતા નથી. અને પછી એના કારણે નિર્દ્વંદ્વ, જ્યાં રાગ દ્વેષ નથી ત્યાં દ્વંદ્વનું એના પર અસર થતી નથી. નિર્દ્વંદ્વ એટલે રાગ દ્વેષ, સફળતા નિષ્ફળતા, સુખ અને દુઃખ હવે એને પ્રભાવિત કરતા નથી, એના ઉપર કબજો જમાવતા નથી. અને એટલા માટે ભગવાને કહ્યું કે જ્ઞેય નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિન કાંક્ષતિ. બસ તમે આ સંન્યાસી બની જાઓ, બધું છોડીને કદાચ વિધિવત સંન્યાસ લો, એના કરતાં આ સંન્યાસી સરસ છે. અને એટલા માટે ભગવાને કીધું કે જે સંન્યાસને એટલે સાંખ્ય શબ્દ વાપર્યો અને યોગ, એ બંનેને જુદા જોવે છે. એ ખરેખર શાસ્ત્રના હાથને જાણતા નથી. કારણ કે સાંખ્ય એટલે જ્ઞાન અને યોગ એટલે કર્મયોગ. એ બંને દ્વારા એને જો બરાબર અનુસરવામાં આવે, એકને પણ સાંખ્ય એટલે જ્ઞાન, જે જ્ઞાન માટે સંન્યાસ લીધો છે વિવિધિશા સંન્યાસી, અને બીજો છે એ જ્ઞાનની ઉપાસના તો કરે છે પણ સાથે સાથે કર્મયોગી છે. એટલે જો કર્મયોગી બરોબર બને તો અંતઃકરણ શુદ્ધિ થાય અને જ્ઞાન દ્વારા એ મોક્ષ પામે. અને ઓલો પણ જ્ઞાન આપણે સાંખ્યનો એ જ્ઞાનનો આશ્રય લીધે જે વિવિધિશા સંન્યાસી છે એ પણ મોક્ષને પામે છે. માટે બંને જુદા નથી. અને જે એ જાણે છે કે યત સાંખ્યમ ચ યોગમ ચ ય પશ્યતિ સ પશ્યતિ, સાંખ્ય અને યોગ બંને એક જ છે એવું જે જાણે છે એ જ ખરેખર જાણે છે. અને એટલા માટે ભગવાન કહે છે કે જેને યોગનો આશ્રય લીધો નથી, કર્મયોગી અયોગતઃ, જે અયોગી હોય અને સંન્યાસ લીધે, એટલે હજી ઘણા બધા રાગદેશ પડ્યા હોય, ગમા અણગમા પડ્યા હોય, અને જો સંન્યાસી બને તે દુઃખ આપતું અયોગતઃ. જેને અયોગ, જેને કર્મયોગી નથી એને દુઃખ મળવાનું, કારણ કે અંદર બધા રાગ ગમાણ અણગમા પડ્યા છે અને પૂરા ન થાય એટલે દુઃખ તો થવાનું છે. મને આ મળવું જોઈએ, મને ભિક્ષામાં આ ખાવું છે, પેલું જોઈએ છે, ગયા. એટલા માટે જે છે બરાબર છે એવી જો તૈયારી હોય તો વાંધો નથી. અને એટલા માટે ભગવાન કહે છે કે એના કરતાં તો જે યોગયુક્ત મુનિ બ્રહ્મ ન ચિરેણાદિ ગચ્છતિ, એના કરતાં યોગનો આશ્રય લઈને યોગયુક્ત બનીને એના કારણે મુનિ બને, મનનશીલ બના, અને તો બ્રહ્મને સત્પરે ન ચિરે, એને લાંબા સમય ન લાગે એટલે સત્પરે અધિગચ્છતિ, બ્રહ્મને પરમાત્માને એ પ્રાપ્ત કરે છે. અને એટલા માટે તું યોગયુક્ત બને. પણ યોગયુક્ત બન મને શું બને? યોગયુક્ત એટલે યોગનો આશ્રય લે, કર્મયોગનો આશ્રય લે. તો શું થાય? 7મા શ્લોકમાં કહે છે કે બધા શ્લોક વાંચીએ પણ ખરા. ચાલો 7, 8 ને 9 3 વાંચીએ. 9 સુધી આપણે કર્યા છીએ. તો 7મા શ્લોક વાંચીએ. 7મો શ્લોક ગીતાનો. યોગયુક્તો વિશુદ્ધાત્મા, યોગયુક્તો વિશુદ્ધાત્મા, વિજિતાત્મા જીતેન્દ્રિય, જીતેન્દ્રિય, સર્વભૂતાત્મભૂતાત્મા, સર્વભૂતાત્મભૂતાત્મા, કુર્વન્નપિ ન લિપ્યતે,
कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अस्नन् गच्छन् स्वपन् श्वसन् अस्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् वर्तन्त इति धारयन्. એટલે આપણે વાત કરતા હતા કે યોગયુક્ત એ અયોગ હોય અને યોગ એના જીવનમાં યોગ એટલે પતંજલિની પણ કર્મયોગથી જે જોડાયેલો નથી એના માટે દુઃખ આપનાર છે સંન્યાસ, પણ જે યોગથી જોડાયેલો છે એના માટે ન ચિરેણ એટલે બહુ સત્વરે એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. માટે તું યોગયુક્ત બન. જો હું યોગયુક્ત બનું તો ભગવાન હું કર્મયોગ ભગવાન માટે કરું, કર્મયોગ ભાવનાથી કર્મ કરું, ઈશ્વરને સમર્પિત થઈને કર્મ કરું તો મને શું મળે? તો કંઈ વિશુદ્ધાત્મા. વિશુદ્ધાત્મા એટલે જેનું અંતઃકરણ શુદ્ધ થાય, એટલે કે જેનું અંતઃકરણ રાગ દેશના જેનું અંતઃકરણ રાગ દેશના વશમાં નથી. એના કારણે શું થાય? જીતાત્મા. જીતાત્મા એટલે આમ તો આત્મા અહીંયા શરીર, એને શરીર ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. એટલે કે શરીર છે એનો અર્થ કર્મેન્દ્રિય પણ થાય ને, કર્મેન્દ્રિય ઉપર પણ એને વિજય પ્રાપ્ત કર્યો છે. અને પછી જીતેન્દ્રિયનો અર્થ લેશું જ્ઞાનેન્દ્રિય, જેને જ્ઞાનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો છે એવો. અને એટલું જ નહીં, સર્વભૂતાત્મા મહત્વનું એ છે. આના કારણે જોઈ શકે છે યોગયુક્ત હોવાથી વિશુદ્ધાત્મા બન્યો, વિશુદ્ધાત્માથી વિજિતાત્મા બન્યો, અને સાથે સાથે જીતેન્દ્રિય બધું. એટલે તેનું આખું વ્યક્તિત્વ સુપ્રતિત બની ગયું. અને એના કારણે જ્ઞાનના કારણે પાછું એવું મૂકવું પડે છે કે ભૂતાત્મા એ પોતે જોવે છે કે સર્વભૂતાત્મા ભૂતાત્મા એ બધા જ પ્રાણી માત્રનો હું આત્મા છું. બધા જ પ્રાણી માત્રનો હું આત્મા છું. અત્યારે હું શું છું? એક આ શરીરનો આત્મા છું, પણ હું બધા પ્રાણી માત્રનો આત્મા છું. માટી કહે છે કે આ બધા માટીના જગતનો હું આત્મા છું. એ ઘડો હોય, કુંજો હોય, પછી આપણે કોડિયું હોય, કે પછી ઝાડ વાવવાનું એનું કુંડા હોય, બધાનો હું તાવડી વગેરે જેટલું હોય બધાનો હું આત્મા છું. એમ આ પણ જાણે છે કે હું બધાનો આત્મા છું, જાણવાનું છે. બરાબર? એટલે કે શું? કે હું જ એક અદ્વિતીય છું. આના સિવાય બીજું કોઈ છે જ નહીં. તો પછી ભય કોના માટે? રાગ કોના માટે? દ્વેષ કોના માટે? અને આ એક અદ્વિતીય આત્મા છે એ જાણવાનું છે. કોઈ પ્રક્રિયા તો નથી કે ભાઈ આમ કરું છું, ઉપાસના કરીશ કે કંઈક કરીશ અને હું જાણીશ કે હું એક સર્વભૂતાત્મા પણ ખરેખર તો એક અદ્વિતીય આત્મા છે. એ જ્ઞાનથી જાણવાનું છે. અને ત્યાર પછી પૂર્વનપી ન લિપ્યતે, એક જ જ્ઞાન થઈ ગયા પછી જ્યારે બધાનો આત્મા છે હું સર્વવ્યાપી છું તો હું કંઈ કર્મ કરતો જ નથી. પૂર્વનપી ન લિપ્યતે એ કદાચ લોક સંગ્રહ માટે કર્મ કરે. કારણ કે સોસાયટીમાં રહેતા હોય તો લોકો પોતાના વર્તનથી બીજા ઉન્માર્ગે ન જાય, કારણ કે એને કશાની જરૂર નથી. એટલે કદાચ પૂજા ન કરે, કંઈ ન કરે, બીજા એનું અનુસરણ કરવાના છે. માટે બધું કરતો હોય તો કર્મ પૂર્વનપી ન લિપ્યતે, અથવા તો શરીરની સ્થિતિ માટે પણ કંઈ ભિક્ષા અર્થે જતો હોય તો પણ એનામાં કર્તૃત્વ જ નથી.
કરતું તો નથી, માટે લેપાયમાન થતું નથી. અને એનું દ્રષ્ટાંત આપણને 8મા અને 9મા શ્લોકમાં વાત કરી કે નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત્તમ. એ જાણ નૈવ ન એવ કરોમી. હા, કિંચિત હું કંઈ જ કરતો નથી. કોણ કહે છે? તત્વવિદ, જે તત્વને જાણે છે તે. અને કેવો છે? યુક્ત. યુક્ત એટલે જેનું આખું વ્યક્તિત્વ સુગ્રથિત છે, વેર વિખેર નથી. મન ક્યાંક જાય, બુદ્ધિ ક્યાંક જતી હોય, શરીર કે મારે આમ કરવું છે અને ઇન્દ્રિયો કે મારે આમ કરવું છે. જે કે ને પેલું ઉપનિષદમાં કહ્યું એ પ્રમાણે જેની ઇન્દ્રિયોને ઘોડા બધા એના વશમાં છે, ઇન્દ્રિય એના વશમાં છે, મન એના વશમાં છે, એને યુક્ત કહેવાય. એને યુક્ત તત્વવિદ. અથવા તો આગળના શ્લોકમાં શું કહ્યું? યોગયુક્તો યોગયુક્તો સર્વભૂતાત્મા એને જ્યાં તત્વવિદ કહ્યું. અને શું છે? મન્યેત. મન્યેત એટલે મન્યેત. આમ તો મન્યેત શબ્દ છે, તમને લોકોને ખ્યાલ નથી આવતો, પણ એ આજ્ઞાર્થ કાળ શબ્દ છે. આજ્ઞાર્થ કાળ એમાં લગાવેલો છે. એટલે ભગવાન એવું નથી કહેતા કે અર્જુન હવે તારે હું કોઈ પણ કર્મ કરતો નથી એવું જોવું જોઈએ. આજ્ઞા આપતા નથી. આજ્ઞાર્થ કાળ એટલે જ્યાંમાં આજ્ઞા આપવામાં આવે અથવા તો કહેવામાં તમે આમ કરું છું. અહીંયા મન્યેત એટલે એ જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી. કેમ? એને જ્ઞાન છે. કયું જ્ઞાન છે? કર્મણી કર્મય પશ્યે સબુદ્ધિમાન મનુષ્યેષુ. ચોથા અધ્યાયમાં ભગવાન જે કર્મમાં અકર્મના દર્શન કરે છે. કર્મ થયેલું છે ત્યારે કહે છે હું કર્મ કરતો નથી, અને અકર્મમાં કર્મના દર્શન કરે છે. એ જ બુદ્ધિશાળી છે, એ જ કૃતકૃત્ય છે. એણે બધા કર્મ કરી લીધા છે. અને એટલા માટે એ જાણે છે કે આ બધું કોણ કરે છે? મયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. મારી હાજરીમાં આ પ્રકૃતિ એટલે કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા એ પ્રકૃતિના ગુણધર્મ છે. એ માયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. પણ હું કંઈ કરતો નથી. કેમ નથી કરતો? કારણ કે જ્ઞાન છે, તત્વવિદ છે, તત્વનું જ્ઞાન છે. જેમ કે જેને જ્ઞાન નથી અને જઈ રહ્યા છે ક્યાં? રસ્તા ઉપર, અને બહુ ગરમી છે, તરસ લાગી છે, અને જોવે છે આ તો પાણી તળાવ આવી ગયું, ભગવાનની કેવી કૃપા, તળાવ છે, અને દોડે છે. બીજું કે ભાઈ જામાં આ તો મૃગજળ છે, અને બીજાને ખબર છે એ માટે દોડતો નથી. જેને ખબર નથી એમ લાગે છે પાણીની તરસ છીપાવશે માટે દોડે છે, પણ બીજા ઓલાને ખબર છે કે આ તો ભ્રમ છે માટે દોડે છે. તત્વવિદ છે એ જાણે છે કે આ બધું જ કેવું છે? હું આત્મા. તત્વ જાણ્યું, આત્મા અકર્તા છું. આ બધું પ્રકૃતિમાં થઈ રહ્યું છે. એટલે કે જે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. એ જાણે છે કે બધું જ થઈ રહ્યું છે, ત્યારે ઇન્દ્રિયોના સ્તરે થઈ રહ્યું છે. ઇન્દ્રિયો જેના વિષયમાં દોડી જઈ રહી છે. હું તો કરતો નથી. મયા દક્ષિણ, મારી હાજરીમાં જ આ બધું કર્મ થઈ રહ્યું છે. હું કંઈ કર્મ કરતો નથી. વાત કરી હતી ગઈ વખતે આ શ્લોક પાકા કરવા જેવા છે, બહુ સુંદર છે. હું કંઈ કર્મ કરતો જ નથી. પાછું 10 શબ્દ ક્વેશ્ચન જોઈ રહ્યો છે ત્યારે, સાંભળી રહ્યો છે ત્યારે, સ્પર્શ કરી રહ્યો છે, સૂંઘી રહ્યો છે, બધું જ થઈ રહ્યું છે, કરી રહ્યો છે, અને છતાં કે કરતો નથી. ના તો દંભ જ કરે છે, ખોટું બોલે તો કે ના. તત્વવિદ એને જ્ઞાન છે કે આ બધું ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિયો જ ઇન્દ્રિયના વિષયમાં જઈ રહ્યા છે. હું નહીં વર્તન્તે એ પ્રવૃત્ત છે, હું કંઈ જ કરતો નથી એવું ધારયન એટલે સમજે છે. અચ્છા, હવે એટલું તો આપણે ગઈ વખતે જોયું હતું. હવે આપણે આગળ જોઈએ તો યહ તુ પુનઃ
તત્વવિદ પ્રવૃત્તશ્ચ, જે તત્વવિદ છે એને ખબર છે કે હું કંઈ કર્મ કરતો નથી, પણ જે તત્વવિદ થવા માગે છે, જેને આ જ્ઞાનમાં સ્થિત થવું છે પણ છતાં હજી એ જ્ઞાનમાં સ્થિત થયો નથી, એટલે કોણ શું કહેશું? અતત્વવિદ, હજી તત્વમાં સ્થિત થયો નથી. એને થવું છે એટલે કે મુમુક્ષુ છે, એને જ્ઞાન જોઈએ છે કે હું કર્મ કરતો નથી, પણ હજી એમાં સ્થિર થયો નથી. તો પછી એને શું કરવું જોઈએ? કે કર્મ ચાલુ તો રાખવાનો જ છે. તો એ કઈ રીતે કર્મ કરવા જોઈએ એ 10મા શ્લોકમાં કહે છે. બ્રહ્મણ્યાદાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિમં વસા. એટલે ભગવાન કહે છે કે તો એને કેવી રીતે કર્મ કરવા છે? બ્રહ્મણી આદાય કર્માણી, પર બ્રહ્મ એટલે પરમાત્માને આદાય સમર્પિત કરીને બધા કર્મ કરવા જોઈએ. પણ કેવી રીતે? સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ, જે વ્યક્તિ પોતાના કર્મ, પછી લૌકિક કર્મ હોય, એ વૈદિક કર્મ હોય, બધા જ કર્મ પરમાત્માને સમર્પિત થઈને કરવા, એની અર્ચના કરવી. સંગમ ત્યક્તા, સંગનો ત્યાગ એટલે કર્મફળના સંગનો ત્યાગ કરીને જો એ કરે તો લિપ્યતે ન સ પાપેન, તો એ પાપથી એટલે કર્મના બંધનથી લેપાતો નથી. પદ્મપત્રમિમં વસા, જેવી રીતે કમળનું પાંદડું, કમળ છે એ જળમાં રહે છે પણ છતાં એનું પાંદડું કમળનું પાંદડું જળથી લેપાતું નથી. કમળપત્ર જે રીતે અંબસા જળથી લેપાયમાન થતું નથી, એ રીતે આ પણ પાપથી લેપાયમાન થતું નથી. તો હવે આપણે વિચારીએ કે ભગવાનને કહે છે કે બ્રહ્મણી આદાય કર્માણી, બધા જ કર્મો ભગવાનને અર્પણ કર. એટલે ટૂંકમાં તારા કર્મ દ્વારા તું ભગવાનની અર્ચના કર. તમે એ કેવી રીતે કરો? કારણ કે તમે કહેતા તો સવારમાં તમે જરૂર ફૂલ લઈ આવીએ, ભગવાનને ધરાવીએ, ફળ ધરાવીએ, નૈવેદ્ય ધરાવીએ, બધું કરીએ, એ અર્ચના થાય. 108 અથવા તો 1000 કરી દઈએ ભગવાન માટે. પણ આ કેવી રીતે કરું? કર્મને અર્ચના કેવી રીતે બનાવે? તો એના માટે એક જ છે કે દરેક કર્મ એ ધર્મ બની જાય. ધર્મ એ કર્મ, કર્મ એ ધર્મ. એટલે કે શું? કે દરેક વ્યક્તિ જાણે છે શું સામાન્ય ધર્મ શું છે. બધાને સામાન્ય ગોપાલ આદિ, એટલે જે ગોપાલ એટલે જે ગાયને ચરાવતો હોય, એટલે એને ભણવાનો તો ટાઈમ મળે જ નહીં. પરીક્ષા આપવાનું હોય તો ગાયની ચરાવવામાં આપણા છોકરો લાગી ગયો છે હમણાં, તો એની વાત તો જુદી છે, ભણે છે. પણ અહીંયા તો ગોપાલ આદિ એટલે કે જેને ક્યારેક કંઈ અક્ષર જ્ઞાન નથી, એ જે સ્કૂલે ગયો નથી, એને પણ ખબર છે, નાનો બાળકને પણ ખબર છે સામાન્ય ધર્મ શું. અસ્તેય, પ્રામાણિકતા, સત્ય પાલન. દરેક બાળકને પણ ખબર છે કે મારી વસ્તુ કોઈ ન લીધી, મારી વસ્તુ ચોરી ન લીધી. નાના ભાઈ લીધી હોય તો કકડાટ થઈ જાય, નાના મોટા લીધી, મોટા નાના લીધી. એટલે કોઈ વસ્તુ મારી કોઈ લઈ ન જાય, છીનવી ન લે, સાચું બોલવું, પ્રમાણિક. આ બધા જે સામાન્ય ધર્મ છે એ બધાને ખબર છે. અને બીજું છે વિશેષ ધર્મ. વિશેષ ધર્મ એટલે કોને કહેવાય? અમુક પરિસ્થિતિમાં આ કરવામાં આવતા કર્મ, એટલે કે કર્તવ્ય કર્મ. બરાબર? એક સામાન્ય ધર્મ છે અને બીજો છે વિશેષ ધર્મ. વિશેષ ધર્મ એટલે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને આપણે હોય અને આપણે જે કર્મ કરવું પડે એને કહેવાય વિશેષ ધર્મ. બરાબર? કર્તવ્ય કર્મ. અને આ બંને
કર્તવ્ય કર્મ માટે જ લાગુ પડશે કે જે કંઈ કર્મ તું કર, બ્રહ્મણી આધાય કર્માણી, એ તારા ભાગે જે કર્તવ્ય કર્મ આવ્યું હોય એને તું કેવી રીતે કર? ધર્મના આધારે. કારણ કે અહીંયા કહે છે બ્રહ્મણી આધાય નિક્ષિપ્ય, ભગવાનના ચરણમાં તારા કર્મને અર્પણ કર, સમર્પિત કર. કેવી રીતે? કૃત્યૈવ સ્વામી અર્થમ સર્વકર્માણી મોક્ષેભી ફલમ સંગમ ત્યક્તા. ભગવાન ભાષ્યકાર કહે છે કે કૃત્યૈવ સ્વામી અર્થમ સર્વકર્માણી, બધા જ કર્મો એક સેવક છે એ પોતાના સ્વામી માટે કરે છે. એટલે કે સ્વામીને ગમે એ રીતે કર્મ કરવા. નોકર પોતાનો ગમાણ ગમે ન હોય તો એમના સ્વામી એના જે કે એવું તો સેવકને કરવાનું હોય. આ લઈ આવ ના, તે સ્વામી માટે કર્મ નથી કરતો. સ્વામી કહે છે તું આ કામ કર, હું નહીં કરું, તો એ સ્વામી માટે નથી. પણ જે સેવક છે ખરેખર, કેમ કે આપણે વાત કરીએ સેવા ધર્મ સરળ નથી. એ સેવક સ્વામીને કોઈ આજ્ઞા કરી શકે નહીં. અને પાછું ભરતજીની વાત યાદ આવે કે ભરતજી જ્યારે ગયા તો ખરા કે ભાઈ આપણે ભગવાનને વનમાં ગયા છે, મારા લીધે ત્યાં ગયા છે, માટે હું એમને બોલાવીશ, એમને આપણે કહ્યું તમે રાજ્યમાં પાછા આવો. પણ એક કેવી રીતે કહેવાય, પોતે સેવક છે, ભગવાનને કહેવાય તમે આવો, તમે આમ કરો. બહુ મુશ્કેલ હતું. ભગવાન તમે નક્કી કરો. એટલે સ્વામી નક્કી કરે કે કયું યોગ્ય છે અને એ રીતે સેવક કરે. એટલે ટૂંકમાં સેવક છે એ સ્વામીની પ્રસન્નતા જાણે, સ્વામીને શું ગમે છે એ રીતે કર્મ કરવું. તો એવી રીતે ભગવાન માટે કર્મ કરવા, તો એમાં આપણે કેવી ખબર પડે? સામાન્ય તો ખબર પડે. સેવક શેઠની સાથે શેઠ માટે કામ કરશે, બરાબર? સ્વામી એટલે શેઠ માનો, શેઠનો નોકર છે એ શેઠની પ્રસન્નતા માટે ખબર પડે. પૂછીએ જોઈ શકે કદાચ, પણ ભગવાનને કેમ કરવું પ્રસન્ન? એની ગાળામાં મનકામાં આપણે કેમ ખબર પડે? તો કે એક જ ધર્મ પ્રમાણે સામાન્ય ધર્મ ને ભગવાનને કોઈનું ઝૂંટવી લેવું, કોઈ રાગ બેસથી કર્મ કરવું એ ભગવાને ગમતું નથી. રાગ દેશથી રહિત, ગમા અણગામાંથી રહિત જે કંઈ કર્મ કરવાનું હોય આ સમયે આ સ્થાને મારા માટે યોગ્ય શું છે, મારો ધર્મ અહીંયા શું કહે છે? સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બંનેને ખ્યાલમાં રાખીને એ કર્મ કરે છે. એનું નામ જ બ્રહ્મણ્યાધાય કર્માણી. કારણ કે સામાન્ય રીતે મને એવું કર્મ કરવું ગમે કે જે મને ગમતું હોય, બરાબર? મને ગમતું એટલે કે મારા રાગને અનુકૂળ હોય તે, એટલે કે મારા અહંકારને સમર્પિત કરીને કર્મ કરવું ગમે. આવું કર્મ હું આવું કરું, આ સમય પણ તારા માટે યોગ્ય છે. હું કેવી રીતે કરું? હું તો હવે મોટો સાહેબ છું, હવે હું થોડો હાથમાં સાવણી દઉં કે તમારે વાસણ પાડો, એ મારાથી ન થાય. પણ આ સમયે તારા માટે જે યોગ્ય છે, અત્યારે કોઈ છે નહીં અને તારા માટે કદાચ વાસણ પાડવાના પડે, જેમ કે ભગવાને પાડે પધરાવડા. અને ટૂંકમાં આપણા રાગ અને દ્વેષને એક બાજુ મૂકીને એ સમયે કર્તવ્ય કર્મમાં જે કંઈ અનુકૂળ હોય એ કરવું, જે આવશ્યક હોય એ આપણે કરવું જોઈએ. એટલે એવો અર્થ એ નથી કે રાગ દ્વેષને છોડીને કર્મ કરવું. ઘણી વખત એવું બને, સ્વામીજી કહે કે આપણને કર્તવ્ય કર્મ કરીએ ત્યારે આપણે રાગ દ્વેષ આડા ન આવતા હોય, આપણે ગમતું હોય જ કર્મ મળે. હા, જે કર્મ ન ગમતું હોય ન મળે. તમે રાગ દ્વેષ આડા આવતા નથી. તો જેમ કે ને વૈદ્યરાજ પાસે જઈએ અને વૈદ્યરાજ કહે કે હવે તમારે રોજ શીરો ખાવાનો, વાંધો નથી, ભાવતું તો ને વૈદ્ય બતાવો. બીજી કંઈ પરેજી પાડવાનું કે તો મુશ્કેલ પડે, પણ એમ જ કહે કે તમારે રોજ શીરો ખાવાનું ગરમ ગરમ, બસ તમારે બીજું કાંઈ નહીં, વાંધો નથી. એમ આપણે જે કર્તવ્ય કર્મ કરવાનું હોય એ આપણા રાગને અનુકૂળ હોય તો પછી વાંધો નથી. એટલે એમ નથી કહેતા રાગ દ્વેષને છોડી દો, અનુકૂળ હોય તો વાંધો નથી. પણ જો અનુકૂળતા ન આવતી હોય
અને આપણા રાગદેશની બાજુ મૂકવા પડે તો મૂકી દેવા પડે. એટલે કે ટૂંકમાં આપણે ભગવાનના ભક્ત બનવું પડે, શરણાગતિ સ્વીકારવી પડે. જેમ આપણે શરણાગતિના જે 6 લક્ષણ છે ને, કોને કહે ભગવાનની શરણાગત સમર્પિતતા? તો કે છે આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જન. 6 પ્રકારના એના અંગ કયા છે. તો પહેલાં તો ભગવાનને જ અનુકૂળ છે મને અનુકૂળ છે, ભગવાનને જે અનુકૂળ છે મને અનુકૂળ. આનુકૂલ્યસ્ય સંકલ્પ, ભગવાનનો સંકલ્પ ભગવાન મારા માટે નક્કી કર્યું, બસ મારે કરવાનું છે. મને આ સ્થાને ભગવાન નક્કી કર્યું એટલે કેવી ખબર પડે કે આ ભગવાને નક્કી કર્યું છે. આપણે આ સ્થાન ઉપર છીએ. અત્યારે હું માતા છું કે પિતા છું કે શેઠ સાહેબ છું, જે કંઈ છું, જે સ્થાન ઉપર એ સમયે જે કર્તવ્ય કર્મ છે એમાં કોઈ નુકસાન ન થાય. કારણ કે એને મારા ગમાણ હોય તો રાગ અને દ્વેષ હોય તો પછી લોભે આવવાનો, ક્રોધે આવવાનો. એ બધાને એક બાજુ મૂકીને જે સમયે જે કર્મ કરવાનું છે એનામાં આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. જે ભગવાને નથી ગમતું મારે નથી કરવું. ભલે મને ગમતો હોય પણ ભગવાનને અનુકૂળ નથી. એટલે કે ભગવાનને આ મૂલ્યોનો ભોગ આપીને કર્મ કરી ન ગમે. બરાબર? મૂલ્યોનો ભોગ સામાન્ય ધર્મ, મૂલ્ય કહો એ સામાન્ય ધર્મ, એટલું તો બધા કરી શકે ને. પ્રમાણિકતાનો ભોગ આપી દઈએ, લોભથી પ્રેરાઈને કર્મ કરીએ, એ શું થયું? પ્રાતિકૂલ્યસ્ય વર્જન. ભગવાનને ન ગમે માટે ન છોડી દો. પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. સાથે સાથે બીજું પણ એક ભાવ છે શરણાગતિનો, રક્ષસી ઇતિ વિશ્વાસ. રક્ષસી ઇતિ વિશ્વાસ, ભગવાન મારું રક્ષણ કરશે, મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રક્ષસી ઇતિ વિશ્વાસ, ભગવાન મારું રક્ષણ કરવાનું છે, હું શું કામ ચિંતા કરું? એટલા માટે જ આત્મનિક્ષેપણ, પોતાની જાતને સમર્પિત કરે છે. ક્યારે કરે? કે જ્યારે નિશ્ચિંત બને છે, ત્યારે એને ભગવાનના સ્વભાવને જાણવું છે કે ભગવાન કેવા ઉદાર છે, ભગવાન કેવા ભક્ત વત્સલ છે. અને હંમેશા એના માટે સુંદરકાંડની કડી ગમે કે ભગવાને વિભીષણ આવ્યા, એમણે શરણાગતિ સ્વીકારી, તરત જ એમને તિલક કહ્યું કે તમે લંકેશ કર્યો, તમે લંકાના રાજા બનો. ત્યાં જ અભિષેક પણ કરી દો. પણ તુલસીદાસજી મારે ત્યાં લખે છે કે શકુચી દિન રઘુરાય, જે સંપત્તિ લંકાની રાવણે ખૂબ ઉપાસના કરીને શિવની આરાધના કરી મેળવી છે એ ભગવાનને સંકુતે મેં કંઈ આપ્યું જ નથી. એટલે ભગવાન આપે છે, ઉદાર ભાવે આપે છે, છતાં એનામાં કોઈ એવો અભિમાન નથી. સંકોચ દિન રઘુરાય. આવું જ્યારે જાણીએ ત્યારે ભગવાન માટે પ્રેમ થાય છે. અને અમાનીનો માનદ. હવે થોડાક વિચારીએ તો આત્મનિક્ષેપ, ભગવાનને પોતાની જાતને સમર્પિત કરી શકીએ, કોઈ ચિંતા પછી નથી રહેતી. કારણ કે ભગવાન કહેવાય છે અમાનીનો માનદ. પોતે અમાની છે પણ બીજાને માન આપે. એ પણ સુંદરકાંડનો જ પ્રસંગ જુઓ ને કે હનુમાનજી મહારાજને પોતે આપે છે વીંટી. એટલે એમને ખબર છે કે હનુમાનજી જ કામ કરવાના છે. અને છતાં જ્યારે સીતાજીને શોધ કરીને આવે છે ત્યારે કહે છે, હનુમાન હું તારો ઋણ કેવી રીતે દઈશ? બોલો, તે મારા માટે જે કામ કર્યું છે, સીતાજીને શોધ કરી છે, તો હું ઋણ કેવી રીતે દઈશ? હું તારાથી ઋણમાંથી મુક્ત થઈ શકું એમ જ નથી. આ શું માને છે? આવા ભગવાનને સમર્પિત નથી તો કોઈ થયું. પણ એ કોણ થઈ શકે? જે ભગવાનની આ રીતે જાણે છે. ભક્તિ એટલે કર્મયોગમાં ભક્તિ આવી જ ગઈ. ભગવાને કર્મ ક્યારે અર્પણ કરી શકે? બ્રહ્મણ્યાધાય કર્માણી. ભગવાનને અર્પણ ક્યારે થાય? કે જ્યારે ભગવાનના સ્વભાવને જાણે, આત્મનિક્ષેપ અને વરેણ્યમ, ભગવાન જ વરણ કરવા યોગ્ય છે, બીજા કોઈ નથી. અને છેલ્લે કાર્પણ્યમ એટલે કૃપણતા. કૃપણતા એટલે આપણે નમ્રતા. હું તો ભગવાનનો સેવક છું,
હું ભગવાનનો સેવક છું, ભગવાન મારા સ્વામી છે. કે છે કૃત્યૈવ સ્વામી અર્થમ સર્વ કર્માણી, બધા જ કર્મો ભગવાન માટે કરું છું, મારા સ્વામી માટે કરું છું, એમનો સેવક છું. અન્નમ બ્રહ્મણ્યાધાય કર્માણી, આનું નામ ભગવાનની, દરેક કર્મ દ્વારા ભગવાનની અર્ચના. દરેક કર્મ મને ગમતું હોય અને મારે આપતું હોય તો વાંધો નથી, પણ મારા રાગ દેશને એક બાજુ મૂકીને મારા ભગવાન પ્રસન્ન થાય, ભગવાનની પ્રસન્નતા મારી પ્રસન્નતા છે. એનું નામ છે બ્રહ્મણ્યાધાય કર્માણી. સંગમ ત્યક્ત્વા કરોતિ અહમ, સંગ એટલે આસક્તિ, આસક્તિ એટલે રાગ અને દ્વેષનો ત્યાગ. અને અહીંયા તો શંકરાચાર્ય મહારાજ કે સંગમ ત્યક્ત્વા મોક્ષે આપી ફલમ, મોક્ષ અપી ફલમ એટલે સંગમ ત્યક્તા. આમ સંગ એટલે કર્મફળનો આસક્તિ, સંગ એટલે આસક્તિ, આસક્તિ એટલે કેની આસક્તિ? કર્મફળની આસક્તિ. એટલે કે મને આવું જ પ્રકારનું કર્મ ફળ મળવું જોઈએ, હું આ કર્મ કરું છું માટે મને આ મળવું જોઈએ. મેં આજે કેટલી મહેનતથી બધી રસોઈ બનાવી, બધાને ગમતી બનાવી, તો મને બધા વાહ વાહ કરે, હા તો કેવું સુંદર બનાવ્યું છે, તો મને ગમે. તો એ શું છે? એ સંગમ ત્યક્ત્વા નથી. એ કામ કર્યું, ભગવાન એ કોઈ મારી વાહ વાહ કરશે તો મને ગમશે, નહીં ગમે નહીં એવું, પણ મને એની અપેક્ષા નથી. બસ મેં તો મારા ભગવાન માટે કર્યું. આ રસોઈ પણ મેં આ બધા રૂપમાં રહેલા ભગવાનને પ્રસન્ન કરવા માટે કરી છે. અહીંયા તો કે મોક્ષે બી મને આ કર્મથી મોક્ષ પ્રાપ્ત થશે, હું કર્મયોગ ભાવનાથી કર્મ કરું છું માટે મોક્ષ પણ પ્રાપ્ત થશે, એવો પણ સંગને એટલે મોક્ષ ફલે અપી સંગમ ત્યક્ત્વા કરોતિ અહમ સર્વ કર્માણી, બધા કર્મ આ રીતે જ્યારે કરે છે ત્યારે એટલે ટૂંકમાં એ પોતાએ હવે એને સમજણ પડી છે કે પરમાત્મા જ મારા માટે વરેણ્ય છે, એ જ મારી સલામતીવાળો છે. અત્યાર સુધી એ રાગ અને દ્વેષમાં પોતાની સલામતી શોધતો હતો. આપણે કર્મ કરી છે એના માટે કે જેથી હું સલામત રહું, જેથી મને સુખ મળે, જેથી મારા દુઃખથી મુક્ત રહું. આ બધા ભાવના જ હોય છે ને. પણ હવે કારણ કે તો આપણી તુચ્છ વસ્તુ છે, રાગ અને દ્વેષની તૃપ્તિ કરીને રાગ દ્વેષ દ્વારા આપણે કર્મ કરીએ, ભલે ગમતી વસ્તુ મળે, આપણે લાગે હું સલામત થઈ ગયો, પણ ક્યાં સુધી? એક બીજી પરિસ્થિતિ આવે પાછી આપણે સલામત આવવાના. પણ પરમાત્મામાં સલામતી શોધી હોય, આત્મામાં શોધી હોય, પોતાનામાં જ વિશ્વાસ હોય કે મને કોઈ વસ્તુ આનંદ આપી શકે નહીં, કોઈ દુઃખી આપી શકે નહીં. ભાઈ પણ આને તો આવું કર્યું ને, તમે એવું કહો છો કોઈ દુઃખ આપી શકે નહીં, પણ પેલી વ્યક્તિ મારી સાથે કેવું કર્યું, બસ તમે જ આવા છો, કાયમ કીધા કરે, પછી દુઃખ થાય કે નહીં? થાય નહીં. પણ આ કર્મયોગી છે એ કહે છે કે લોકોને જે કેવું હોય કે મારા ભગવાનને ખબર છે ને હું શું કરું છું, એની સલામતી કહે છે ભગવાનમાં અથવા તો આત્મામાં આવે છે. લોકોના સ્વીકાર કે અસ્વીકારમાં પોતાની સલામત નથી. એનું નામ જ રાગ દ્વેષમાં સલામતી શોધવાનું બંધ કરે છે. એટલે કે રાગ દ્વેષને હવે એ મહત્વ આપતો નથી. ખ્યાલ આવ્યો? એનું નામ જ છે સંગમ ત્યક્ત્વા કરોતિ અહમ. અને એના કારણે કહે છે સર્વ કર્માણી લિપ્યતે ન સ પાપેન, એના કારણે પાપથી લેપાયમાન થતો નથી. સર્વ કર્માણી લૌકિક અને વૈદિક કર્મો જે કરે છે એ પાપથી લેપાયમાન થતું નથી. એટલે કે પાપ અને પુણ્ય બંને, પુણ્યથી પણ લેપાતો નથી. પાપ કર્મની વાત નહીં, પણ પાપ પુણ્યાત્મકમ કર્મણી, પાપ અને બંને કર્મો, કારણ કે પુણ્ય પણ બાંધનાર છે, ફરીવાર જન્મ લેવાનો આવે. પુણ્ય પણ સુખ આપે અને સુખ આપેલા પાછળ સુખમાં અટવાઈ જઈએ. એટલા માટે પાપની સાથે પુણ્ય પણ લઈ લેવાનું, એ પણ એનાથી લેપાયમાન થતું નથી. કારણ કે એનું કોના જેવો છે વ્યક્તિ?
પદ્મપત્રી અંબસઃ, કમળના પાન જેમ પાણીમાં રહેવા છતાં ભીંજાતા નથી, એમાં કર્મથી લેપાયમાન થતો નથી, એનાથી એ પ્રભાવિત થતો નથી કર્મફળથી, કારણ કે એ કર્મ ભગવાન માટે કરે છે. અને એટલા માટે બ્રહ્મણ્યાધાય કર્માણી, ભગવાન માટે કર્મ કરવો તો હોવાથી અને કર્મફળનો પણ ત્યાગ કર્યો છે. સંગમ ત્યક્તા, કર્મફળની આસક્તિને મને આવું જ કર્મફળ મળવું જોઈએ, જ્યારે એ નથી ત્યારે એને કેવી રીતે કર્મફળ બાંધી શકે? કારણ કે કર્મફળ જે છે પ્રસાદ છે. પછી આવું કેમ, કડવું કેમ, પેંડોને કેમ, તમે આ લીમડાનો કોર કેમ આપ્યો? જે છે બધું બરાબર છે. અને એટલા માટે ન પાપેન એટલે પાપેન લિપ્યતે કર્મ, પુણ્ય અને પાપથી એટલે પાયમાન થતો નથી. ઓકે, તો હવે પછીના શ્લોકમાં કહે છે અવિદુષો તરી કૃત્યને કર્મણા કિમ સ્યાત. તો પછી આને કેવી રીતે કરવા જોઈએ? કર્મ સુધી વધારે સ્પષ્ટ કરે છે 11મા શ્લોકમાં. એટલે કર્મયોગી કયા સાધનથી કેટલા પ્રકારના કર્મો કરે છે અને એનું પ્રયોજન શું છે? 3 વસ્તુ કહે છે. હવે પછીના શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન તે કર્મયોગી છે એ બ્રહ્મણ્યાધાય કર્માણી એ બધી વાત કરી, પણ એ કર્મયોગી કયા કયા સાધન દ્વારા અને કેવા પ્રકારના કર્મો કરે છે અને સાથેમાં કયું પ્રકારનું પ્રયોજન છે. એની પાછળ કર્મ કરવાની પાછળનું પ્રયોજન તો હોય જ. તો અહીંયા કયા પ્રકારનું પ્રયોજન છે એ 11મા શ્લોકમાં કહે છે. આપણે વાંચીએ. કાયેન મનસા બુદ્ધ્યા, મનસા બુદ્ધ્યા કૈવલૈરિન્દ્રિયૈરપી, કૈવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ, યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે, સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. એને હવે ભગવાન કહે છે કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈહિ ઇન્દ્રિયૈ અપી, એટલે કે કર્મયોગી કયા કયા સાધન વડે કર્મ કરે છે? તો કે તો કાયેન મનસા બુદ્ધ્યા ઇન્દ્રિયૈ અપી, પણ કેવી છે? કેવલૈહિ. એ કેવલી આપણે શબ્દ જોઈશું. કેવળ પહેલાં પૂછવું ખાલી કે કર્મયોગી યોગિન કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે, યોગી સંગનો ત્યાગ કરે છે, આસક્તિનો ત્યાગ કરે છે. યોગિન કર્મ કુર્વન્તિ, યોગી કર્મ કરે છે, સંગનો ત્યાગ કરે, આસક્તિનો ત્યાગ કરે. શેના વડે કર્મ કરે છે? કાયેન, કાયા વડે, મન વડે, બુદ્ધ્યા અને ઇન્દ્રિયો વડે. પણ એ બધા વડે ટૂંકમાં કયા સાધન છે એની પાસે કર્મ કરવાના? તો કે આ શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો, એના વડે એ કર્મ કરે છે. પણ શેના પ્રયોજન શું છે? તો કે આત્મશુદ્ધિ. આત્માની શુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ માટે. હવે એનું એક જ પ્રયોજન છે અંતઃકરણની શુદ્ધિ, એટલે રાગ દ્વેષમાંથી મુક્તિ, રાગ દ્વેષના પ્રભાવમાંથી મુક્તિ. અને એટલા માટે હવે કહેવત કહે છે કે કાયેન એટલે શરીર, મનસા બુદ્ધ્યા કેવલૈહિ. કેવલૈ એટલે શું? કેવળ. કેવળ એટલે શું? અહીંયા કહે છે મમત્ત વચિતૈહિ ઈશ્વરાય એવ કર્મ કરોતિ નમો ફલાય, મમત્વ બુદ્ધિ શૂન્યહિ. એનામાં કર્મ કરે છે પણ મમત્વ બુદ્ધિ મારું છે, હું કરું છું, મારું છે, મને આમ મળવું જોઈએ એ પ્રકારની ભાવના નથી. કેવલૈહિ એટલે મમત્વ બુદ્ધિ રહિતૈહિ. પણ બધા સાથે જાય છે. આચાર્ય કહે છે કે કાયેન જે શરીર દ્વારા કરે છે ત્યારે પણ એમાં મમત્વ બુદ્ધિ નથી. મન દ્વારા થઈ, મન દ્વારા પણ જે કંઈ સ્તુતિ કે જે કંઈ થતું હોય કે બુદ્ધિ દ્વારા નિર્ણય થતા હોય, અહંકારને સંતોષવા માટે નહીં, ભગવાન માટે કરે છે. અને એ રીતે ઇન્દ્રિયો દ્વારા કોઈ પણ કરવામાં બધા જોડાવાના એક પછી, પણ બધામાં એક એક વસ્તુ સાથે કહે છે મમત્વ રહિત. એટલે કહે છે
કાયાભિરીતિ પ્રત્યેકમ સંબંધતે કેવળ શબ્દ ચારે ચાર સાથે જાય છે કે બધામાં એને મમત્વ નથી, મારું છે એવું નથી. હું જે કંઈ કર્મ કરું છું કોના માટે? ભગવાન માટે કરું છું, અથવા તો હું નિમિત્ત માત્ર છું. જે કંઈ શક્તિ છે, આ ઇન્દ્રિયોમાં રહેલી શક્તિ, મનમાં રહેલી શક્તિ એટલે કે લાગણી, ઉદારતા, સેવા કરવાની ભાવના, કારણ કે કર્મયોગી છે ને, એટલે એમાં આવું જ હોય ને, ઉદારતા હોય, ક્રોધનો અભાવ, બરાબર, ઉદારતા, ક્રોધનો અભાવ, લોભનો અભાવ. હું તો લોભી નથી હો, હું તો ઉદાર છું, એવું એના મનમાં નથી આવતું. આ ભગવાને એવું આપ્યું છે, કારણ કે ભગવાને કર્મયોગી માટે આવું મૂલ્ય છે ને. રાગ અને દ્વેષથી એટલે શું? જેના ઉદારતા છે, જેના માટે બધા માટે આદર છે, બધું આવી જાય બુદ્ધિમાં, સમજણ છે, માટે વ્યવહારમાં એના માટે બધા માટે આદર છે, એટલે કે મમત્વ નથી. અને એક માટે આસક્તિ હોય તો બીજા માટે અનાદર થવાનું છે. જેના માટે આસક્તિ હોય એના માટે રાગ હોય, આદર આપીએ અને બીજાને અનાદર કરીએ અને તુચ્છ ગણીએ, અને બધા માટે આદર છે, એટલે કે મમત્વ રહિત. મમત્વ એટલે જેમાં મારાપણું નથી, એટલે કે જ્યાં બધા માટે આદર છે. એક વસ્તુ છે જેમાં મારાપણું નથી, એટલે શું? આ મારું છે એટલે આમ જ થવું જોઈએ એવું નહીં. એટલે કે ન મમ ફલાય, મમત્વ બુદ્ધિ શૂન્ય. મમત્વ એટલે કે આ મારા માટે નથી, આ શરીર મન બુદ્ધિ દ્વારા, ઇન્દ્રિય દ્વારા કર્મ થઈ રહ્યા છે, ત્યારે ફળ પણ ભગવાન આપે છે. માટે હું જે કર્મ કરું છું ફલ કે છે ફલાય ઇતિ મમત્વ. કર્મ તો કરું છું, કર્મમાં મમત્વ નથી, મેં કર્યું માટે બધાએ પ્રશંસા કરવી જોઈએ, અને મેં મારું કર્મ એમાં મમત્વ કહેવાય. અને ફળ પણ મમત્વ બુદ્ધિ નથી, ભગવાનનો પ્રસાદ છે. એ રીતે મમતા વચનાય. કેમ એવું કરે છે? મમતા શું કામ નથી રાખતો? કારણ કે એનું ધ્યેય શું છે? આત્મશુદ્ધિ. એને એક જ ધ્યેય છે કે આત્માની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ માટે. એને સ્પષ્ટ છે કે મારા કર્મ અત્યાર સુધી મેં અહંકારને પુષ્ટ કરવા માટે કર્યા, પણ હવે મારા કર્મ ભગવાનને પ્રસન્ન કરવા છે. જેથી ભગવાનને પ્રસન્ન કરીને શું કરવાનું છે? પાછું આપણા માટે છે. આપણે જે કંઈ કરવા કરીએ છીએ ભગવાનને પ્રસન્ન એટલે કરીએ છીએ કે આત્મશુદ્ધિ, આત્માની શુદ્ધિ માટે. અને ગઈકાલે વાત કરી, આત્મા તો શુદ્ધ છે, અંતઃકરણ પણ શુદ્ધ છે. આત્મશુદ્ધિ એટલે અહીંયા અંતઃકરણ શુદ્ધિ માટે અંતઃકરણ શુદ્ધ છે. પણ જે આગંતુક રાગ દેશ આવી ગયા છે એને સત્યતા તો આપીએ નહીં તો જતા રહે, બરાબર છે? સત્યતા ન આપી તો જતા રહે. જેમ સ્વામીજી મહારાજ કે પેલો માણસ રોજ સવારમાં પેપર આવે ને આવીને બેસી જાય, આપણું પેપર વાંચવાનું આપણે રહી જાય ને એ જ આવીને બેસી જાય, એટલે પછી ચા બનાવે તો ચા આપવાનું, એ વાતો કરીને થોડો સમય જતો રહે. એને કે તમારે પેપર વાંચવું હશે તો હું વાંચીને તમને આપી જઈશ, પણ માને છું. પછી શું કરું? પેપર બંધ કરી દઉં, આવતો બંધ થઈ ગયો. એટલે રાગ દ્વેષને જ જે આગંતુક છે એને સત્યતા આપવાનું બંધ કરી દે તો અંતઃકરણ શુદ્ધ છે જ. પણ એ ક્યારે થાય? જાણીને. પણ એ જાણવા માટે પણ સાપેક્ષ રીતે રાગ દ્વેષમાંથી મુક્ત થવું પડે, એટલે કે અંતઃકરણ શુદ્ધિ માટે એ કર્મ કરે છે. મમતા રહિત થઈને કર્મમાં પણ મહત્વ નથી અને ફળમાં પણ મહત્વ નથી. આમ તો કર્મમાં કરતી વખતે અહંકાર નથી ઉભી શકાય કે હું કર્મ કરું છું, ના, એવું ભાવ નથી. નિમિત્ત માત્ર છું, ભગવાનના નિમિત્ત બનીને ભગવાન મારી પાસે ઈચ્છે છે કે હું આ કર્મ કરવા માટે કરું છું, એની શક્તિથી કરું છું, એને આપેલી બુદ્ધિથી કરું છું. મને તો અહીંયા નિમિત્ત બનાવે છે, આ સ્થાન પર મૂક્યો છે, માટે હું કર્મ કરું છું, અને ફળ પણ એના માટે પ્રસાદ બની જાય છે. ત્યારે શું થાય છે? આ બધાની પાછળ હેતુ શું છે? પ્રયોજન આત્મશુદ્ધિ. ચાલો વિશેષ પછી જોઈશું. મૂકીએ અહીંયા, વિરમીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ
शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये